ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેને યોગ વિશે માહિતી આપી હતી। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પંચમહાલના ગોધરા ગામમાં સ્વામિનારાયણ મંદિર ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજી તથા આદરણીય વેદી સાહેબ, સ્ટેટ કોર્ડિનેટર રાજેશભાઈ પંચાલ, ઝોન કોર્ડિનેટર પિંકીબેન, ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર સોનલબેન પરીખ અને સોશિયલ મીડિયા કોર્ડિનેટર સોનલ દરજી તથા યોગ કોચ, યોગ ટ્રેનર અને ગોધરા નગર જાણે આજુબાજુના ગામડાઓ લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને યોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય ચમન રાજપૂત, ગોધરા। ભારતીય સંસ્કૃતિની દેન છે। આપણા ઋષિ મુનિઓ યોગી હતા। યોગ, આયુર્વેદ અને ધ્યાનના સહારે 200 વર્ષ સુધી જીવન જીવતા હતા। પણ આજે બેઠાડું જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે। એનું સમાધાન છે યોગ। આપણા દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબ યોગી છે। એમના લીધે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે। આપણા સૌ માટે ગર્વ અને ગૌરવની વાત છે। ગુજરાત રાજ્ય સરકારે પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે। માનનીય મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં યોગ બોર્ડ કામ કરે છે, જેનું મકસદ છે કે ગામડે ગામડે અને સોસાયટી યોગ વર્ગો ચાલુ થાય। દરેક વ્યક્તિ યોગને શીખે, યોગને જાણે, યોગ ટ્રેનર બને, યોગ કોચ બને। યુવાનોને યોગના માધ્યમથી રોજગાર મળે, બીમાર વ્યક્તિઓને સ્વાસ્થ્ય મળે, વેપારીઓનો મનોબળ વધે, એ ભાવથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કામ કરી રહ્યું છે। અમારા પાસે 1.5 લાખ ટ્રેનરો તૈયાર થઈ ગયા છે। અમારું મકસદ છે આવનાર સમયમાં 10 લાખ યોગા ટ્રેનર તૈયાર કરવાના। અમારા 5000 યોગ વર્ગો ચાલે છે ને આવનાર સમયમાં અમે 50,000 યોગ વર્ગો ચાલુ કરવા માંગીએ છીએ કે દરેક ગામડે, દરેક સોસાયટી। મિત્રો, આપના ચેનલના માધ્યમથી જ્યારે આજે હું પંચમહાલ ગોધરામાં આવ્યો છું, અમારા યોગ સમાધિ સ્નેહ મિલનનો કાર્યક્રમ, જેની આજે થીમ હતું સ્વાસ્થ્યનો આધાર યોગ અને પ્રાકૃતિક આધાર। અગર સ્વસ્થ રહેવું હોય તો યોગ કરવું પડશે અને નેચરલ ડાયટ લેવી પડશે। આજે જે કેન્સર વધી રહ્યું છે, આપણે ગુજરાત ડાયાબિટીસની રાજધાની છે, હવે કેન્સરની રાજધાની બનવા જઈ રહ્યું છે, તો એના માટે પ્રાકૃતિક આહારને પ્રમોટ કરવું ખૂબ જરૂરી છે। અમારા રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીને પ્રમોટ કરી રહ્યા છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ એ પ્રાકૃતિક ખેતી અને કિસાનોને એક પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે। તો આવો મિત્રો, આપણે બધા સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ। ધન્યવાદ।